નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે રેતીના વિશાળ ઢગલાઓ અને સૂકા રણ પ્રદેશની નીચે કોઈ એવું રહસ્ય દટાયેલું હોઈ શકે જે 1800 વર્ષોથી દુનિયાની નજરથી દૂર હતું? કલ્પના કરો એક એવી અંધારી અને ભેદી ગુફાની જ્યાં સમય જાણે થંભી ગયો છે। જ્યારે વૈજ્ઞાનિકોએ આ ગુફાના ઉંબરે પગ મૂક્યો ત્યારે તેમની સામે કોઈ સોના મહોરોનો ખજાનો નહીં, પણ કુદરતનું એક એવું સર્જન હતું જેણે વિજ્ઞાનના તમામ ગણિત બદલી નાખ્યા। કેટલીક સદીઓથી ગુમ થયેલા રણના શિકારીઓ જાણે આજે પણ ત્યાં જીવંત અવસ્થામાં હોય તેવો નજારો જોઈને સંશોધકો દંગ રહી ગયા હતા। વિજ્ઞાનની દુનિયામાં ક્યારેક એવી શોધ થાય છે જે ઇતિહાસના પાનાઓને ફરીથી લખવા મજબૂર કરી દેશે। તાજેતરમાં સાઉદી અરબના ઉત્તર ભાગમાં વૈજ્ઞાનિકોને એક એવો ખજાનો મળ્યો છે જે સોના ચાંદીનો નથી, પણ કુદરતનો અનમોલ વારસો છે। સાઉદીના અરાર શહેર પાસે આવેલી અંધારી ગુફાઓમાંથી લગભગ 1800 વર્ષ જૂના ચિત્તાના મમી અને અવશેષો મળી આવ્યા છે। આ શોધે પ્રાણીશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોને ચોંકાવી દીધા છે। આજે આપણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે કેવી રીતે આ ચિત્તાઓ કુદરતી રીતે મમી બની ગયા, શા માટે તેઓ આ ગુફામાં હતા અને કેવી રીતે આ શોધ એશિયામાં ચિત્તાઓના પુનઃવસવાટ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ઉત્તરી સાઉદી અરબનું અરાર શહેર અત્યારે વૈશ્વિક હેડલાઇન્સમાં છે। મીડિયા અહેવાલો અનુસાર અહીંની ગુફાઓમાં ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને આશરે 7 મમીકૃત ચિત્તા અને અન્ય લગભગ 54 ચિત્તાના હાડકાં મળી આવ્યા છે। રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા જાણવા મળ્યું છે કે આ અવશેષો 1800 વર્ષથી પણ વધુ જૂના છે। મીડિયા અહેવાલો અનુસાર ઇટાલીના જાણીતા વૈજ્ઞાનિક જોઆન મેડુરેલ માલાપેઇરા, જેઓ આ મિશનનો હિસ્સો હતા, તેમણે જણાવ્યું કે તેમના જીવનમાં આવો નજારો તેમણે ક્યારેય જોયો નથી। આ શોધથી એ સ્પષ્ટ થાય છે કે જે વિસ્તારમાં આજે ચિત્તાઓનું નામ નિશાન નથી, ત્યાં હજારો વર્ષો પહેલા આ શિકારી જાનવરોનો દબદબો હતો। અહેવાલો મુજબ આ ચિત્તાઓના શરીરની હાલત અત્યંત આશ્ચર્યજનક છે। લગભગ 1800 વર્ષ પછી પણ આ ચિત્તાઓના શરીર પરની ચામડી સૂકી છાલ જેવી દેખાય છે। તેમની આંખો ભલે ધૂંધળી થઈ ગઈ હોય, પણ તેમના શરીરનું માળખું સંપૂર્ણપણે સચવાયેલું છે। આ ચિત્તાઓના શરીર સંકોચાઈ ગયા છે, પરંતુ સળિયા નથી। સામાન્ય રીતે જંગલી જાનવરના મૃત્યુ પછી અન્ય શિકારી પ્રાણીઓ તેને ખાઈ જતા હોય છે અથવા બેક્ટેરિયા તેને નષ્ટ કરી દે છે, પરંતુ આ કિસ્સામાં કુદરતે આ શરીરને સુરક્ષિત રાખવાનું અનોખું કામ કર્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે આ ચિત્તાઓ મમી કેવી રીતે બન્યા? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુફાની અંદરની અત્યંત સૂકી હવા અને સ્થિર તાપમાન આ માટે જવાબદાર છે। ગુફાની અંદરનું વાતાવરણ એવું હતું કે જ્યાં ભેજનું પ્રમાણ નહિવત હતું, જેના કારણે શરીરના અંગો સડવાને બદલે શુષ્ક થઈ ગયા। આ એક નેચરલ મમીફિકેશનની પ્રક્રિયા છે। જો કે હજુ પણ એ સંશોધનનો વિષય છે કે આટલી મોટી સંખ્યામાં ચિત્તાઓ આ ગુફામાં કેમ રહેતા હતા। શું તે તેમનું રહેઠાણ હતું કે પછી કોઈ કુદરતી હોનારતને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા? જ્યારે આ પ્રાચીન ચિત્તાઓના ડીએનએની તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ મહત્વની જાણકારી સામે આવી। આ જૂના ચિત્તાઓના જીન્સ આજના એશિયાઈ ચિત્તાઓ અને ઉત્તર પશ્ચિમી આફ્રિકામાં જોવા મળતા ચિત્તાઓ સાથે ખૂબ જ મળતા આવે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ શોધ સાબિત કરે છે કે ચિત્તાઓનો વ્યાપ એક સમયે અત્યારની કલ્પના કરતાં ઘણો મોટો હતો। આ આનુવંશિક માહિતી એવા વિસ્તારોમાં ચિત્તાઓને ફરીથી વસવાટ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે જ્યાંથી તેઓ દાયકાઓ પહેલા લુપ્ત થઈ ગયા છે। ભારત જેવા દેશો જે ચિત્તાઓના પુનઃવસવાટ માટે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, તેમના માટે આ ડેટા સુવર્ણ તક સમાન છે। એક સમયે આફ્રિકા અને એશિયાના વિશાળ મેદાનોમાં દોડતા ચિત્તાઓ આજે પોતાના મૂળ નિવાસસ્થાનના માત્ર 9% ભાગમાં જ સીમિત રહી ગયા છે। સાઉદી અરબ અને તેની આસપાસના વિસ્તારોમાં તો તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી નજરે ચડ્યા નથી। આ શોધ આપણને યાદ અપાવે છે કે માનવીય પ્રવૃત્તિઓએ કેવી રીતે આ ભવ્ય જાનવરોને પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખ્યા છે, પરંતુ આ 1800 વર્ષ જૂના અવશેષો
એક આશા આપે છે કે જો પર્યાવરણને સમજીએ તો કદાચ આ શિકારીઓને ફરીથી તેમના જૂના ઘરે લાવી શકાય. સાઉદીની ગુફામાંથી મળેલા આ ચિતાઓ માત્ર હાડકાનો ઢગલો નથી, પણ પ્રકૃતિનું 1800 વર્ષ જૂનું રહસ્ય છે. આ શોધથી આશા જન્મી છે કે રણ પ્રદેશમાં ફરી એકવાર ચિતાઓની ગર્જના સંભળાઈ શકે છે. તમને આ શોધ વિશે શું લાગે છે? શું સાઉદી સરકારે ચિતાઓને ફરીથી વસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.